યાર કાશ મારી મુલાકાત કોઈક ઓપરેટર સાથે થઈ જાય તો હું કમાવી લઉં. હું કહું છું તું ઓપરેટર સાથે જાય ને તોય ન કમાવી શકે. આપણે ઓપરેટર સાથે જઈએ ને તો પણ ન કમાવી શકીએ. બે રીઝન છે. એક તો આપણને વિશ્વાસ નથી કે આ ઓપરેટર સાથે ઉપર લઈ જવાનો છે કે નથી લઈ જવાનો. ખેપથી પોતાનો માલ આપણા ગળે પર ભરાવે છે. हमेशा એવું થતું હોય કે ऑपरेटर के पास से बिजनेस है ले लो ये व्यक्ति दे ने कहीं भाव નીકળી જાય તો નીકળી ગયો હોય 2-3 મહિના પછી ભાવ ત્યાં ફરતો હોય પછી આવે 100 રૂપિયામાં લીધેલા 60 થઈ ગયા 3 મહિના પછી એનો ભાવ 400 રૂપિયા ઓલો દોડતો मैंने तेरे को बोला था लिया था क्या मैं साला 60 रुपया दी गया तो क्या तो फोन ही नतो उपाડતો મારો तो શું કરું. तो आजकल ऑपरेटर कौन है. एक टाइम હતો હર્ષદ મહેતા ચલાવતો હતો પછી ટાઈમ આવ્યો કેતન પારેખ સ્પીડ ચલાવતો હતો. હવે છે કોઈ બજારમાં નામ એક જ નામ છે. કોણ છે બિગ બુલ. કોઈ જોયું છે ને પોર્ટફોલિયો ट्राई करजो गूगल पर મળે છે રાકેશ ઝુંઝુનવાલાનો પોર્ટફોલિયો. જેટલા રૂપિયાને ઇન્વેસ્ટ કર્યા છે ને તમે એનું કેલ્ક્યુલેશન કરો. આખા પોર્ટફોલિયોમાં એક સ્ક્રિપ્ટ એની પાસે છે રૂપી જેના લીધે આખો પોર્ટફોલિયો એ પ્લસમાં છે અને બીજી જેટલી પણ એને ઇન્વેસ્ટમેન્ટ કરી છે ને બધી માઇનસમાં છે. એક જ સ્ક્રિપ્ટ એને બચાવી રાખી. ટ્રાય કરજો તમે ગૂગલ પર ઓપન પોર્ટફોલિયો બધાના જ મળે છે. જે પણ મોટા ઓપરેટર છે ને જે પણ મોટા ઇન્વેસ્ટર છે માર્કેટમાં એના ડેટ સાથે મળે કે આ તારીખમાં એણે આટલા રૂપિયા આમાં નાખેલા અને એનો ભાવ કરંટ પ્રાઇસ જોજો તમે. તો હવે જ્યારે રાકેશ ઝુંઝુનવાલાનું નામ આવે ને આપણે આમ અહો ભક્તિથી આમ જઈએ આખો ચાર ઓહો આમાં રાકેશ ઝુંઝુનવાલાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ચલો હું એ કરું. એને કાંઈ ફરક નથી પડતો. એ પોતાની સાઈડ ઇન્કમમાંથી જ ઇન્વેસ્ટ કરે છે. તમારી પાસે 5 દુકાન હોય 5 દુકાનનું ભાડું આવતું હોય વ્યવસ્થિત 20,000 ભાડું પકડીએ 5 દુકાન લાખ રૂપિયા ભાડું આવ્યું તો તમે છઠ્ઠી દુકાન લઈ શકો કે ના. હા કે ના. વી આર ઓલ બિઝનેસ આરામથી ઈએમઆઈ પણ ભરાતું રહે. છઠ્ઠી દુકાનનું ભાડું આવવા માંડી ગયું. તો આવું છે. એક જ કંપની છે એના પોર્ટફોલિયોમાં જે પ્રોફિટમાં છે અને જેના લીધે એનો આખો પોર્ટફોલિયો પ્રોફિટમાં છે. તો આપણે બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી કોઈને પણ. જ્યારે આટલું મોટું ઓપરેટર ફસાઈ શકે છે બજારમાં જાણકાર વ્યક્તિ અને પછી એને તો ટીવી પર આવવું છે ને બોલવું છે. રૂપિયા કોના લાગશે એની પાસે આપણા જ. જો એક્ટિવ હોઈએ તો. એક્ટિવ નથી તો કંઈ વાંધો જ નથી. તો હવે કરવું શું. ઇન્કમ કરવી છે કે ઇન્વેસ્ટમેન્ટ. ઇન્કમ તમે તો કરો જ છો ઇન્કમ. તમે તો પૂછવાની જરૂર નથી. તમે બ્રેડ બટર એના પર ચાલે છે જલસા છે. હવે તો ભાઈ ધોરણસર બેઠા આપણી વચ્ચે. તો બજારમાં 40,000 ઇન્કમ કરવી હોય કેટલા રૂપિયા નાખવા પડે. 40,000 डेली કે મંથલી. મંથલી. અને શ્યોર કમાવા આવે. બજારમાં શ્યોરિટી આપવાવાળા કેટલા અને બજારમાંથી શ્યોર ઇન્કમ કરવાવાળા કેટલા. $40,000 કમાવા હોય બજારમાંથી કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. 1 લાખ રૂપિયા તો નાખવા જ પડે. 40,000 મળી શકે પોસિબલ છે. તમે ઇન્વેસ્ટર નથી તમે ટ્રેડર છો. એવું બની છે.
પણ એ પોસિબલ છે. તો ફક્ત 60,000 એક લોટનું ટ્રેડિંગ કરવામાં તમારી પાસે પૈસા હોય ને એક લોટ માર્કેટમાં, તો તમે મહિનાના 40,000ની શ્યોર ઇન્કમ ઊભી કરી શકો. અને કેટલા મિનિટ આપવાની છે બજારને? 20 મિનિટ. એક લોટ કેટલા? એક લોટ કેટલાનો છે એ તો હરેક સ્ક્રિપ્ટના અલગ અલગ હોય છે. કોઈ 250નો છે, કોઈ 3,000નો છે. એમની મતલબ અરાઉન્ડ 1,60,000. તો 60,000 નાખીને 40,000 ની ઇન્કમ આવી જાય. 1,00,000. કેટલું ઈઝી ને? કાલે જ. આમ. ચલો એટલે कौन सा ब्रोकर, पहले तो ब्रोकर ढूंढते हैं. 8,000 तो है, कमा लिया है मैंने, 2 साल से नौकरी कर रहा हूँ, बचत भी कर ली है. ખાલી 20 મિનિટ પર નોકરી છે. ટ્રેડર બનવા માટે શું જોઈએ છે તમને? કાંઈ નથી જોતું સાહેબ. તમે પાસે આઈ કાર્ડ છે, પેન કાર્ડ, આધાર કાર્ડ હા છે, બેંકમાં અકાઉન્ટ છે, હા સાઇન કરતા આવડે છે? આવડે છે. બસ બની ગયા ટ્રેડર. નોલેજ 56 સાઇન કરવાની છે. બ્રોકર પાસે જશો ને એક ફોર્મ પકડાવશે, 56 પાના હશે, 56 સાઇન મારો, 2 ફોટો આપો, આધાર કાર્ડ અને પેન કાર્ડની ઝેરોક્સ, એટલે 1 રૂપિયો ઈ ગયો, 2 રૂપિયા, 2 ફોટા એટલે 6 રૂપિયા અને 56 સાઇન એટલે 7 રૂપિયામાં તમે ટ્રેડર બની જાઓ મેક્સ ટુ મેક્સ. બાકી 2.5 રૂપિયામાં બની શકીએ. 200 રૂપિયા ઓલો લઈ લે, સ્ટેમ્પ પેપર છે ને, સ્ટેમ્પ પેપર. ટ્રેડર બનવું બહુ ઈઝી છે. કેટલા રૂપિયા ટ્રેડર બનવા માટે? 207. ટ્રેડર કાલથી ટ્રેડિંગ ચાલુ. નોલેજ નાખું છે એમાં. અરે નોલેજ માટે તો આપણી બાજુમાં બેઠો હોય ને ઓલો, क्या लगता है क्या रिजल्ट अच्छा है, ले ले. कौन सा मेरा पैसा जाने वाला है, ले ले. तो मार्केटમાં ઘણા ગુરુ આવી ગયા છે, टिप वाला આવી ગયા છે. હા सर इंदौर से बोल रहा हूँ, हमारी कंपनी फलाना फलाना 97% तो देती है सक्सेस. ये આપણે કहीं 97% सक्सेस देती है तो काम करो ना. आपकी सर हमारी फीस तो बस 5,000 रुपया है. और मैं कितना कमाऊंगा सर? आप तो लाख रुपया 2 लाख रुपया कमा. तो भाई तू જ કર ને. હા લોન લઈને કરી. है ना? कि आपकी सैलरी कितनी है? 20,000. ठीक है, आप करो ना ट्रेडिंग. 97% નો સક્સેસ રેશિયો મળે છે તો તમે ટ્રેડિંગ કરો. હું ટ્રેડિંગ કરું છું. હું અહીંયા ઊભો છું એટલા માટે જ કે હું ટ્રેડિંગ કરું છું. નહીં તો 2003 થી કરીને 2006 નો ટાઈમ એવો હતો ને કે તમને નોલેજની જરૂર નથી. ઓકે, હાથ પગ ધોઈને ગયા 3:30 વાગે, કોઈ પણ સ્ટોક ઉપાડી લો. 2003 થી 2005 ની વચ્ચે કાંઈ જરૂર નહોતી નોલેજની. કોઈ પણ સ્ટોક ઉપાડી લો, તમને A B C તમને અરે મારો એમ તો બહુ લકી છે, એમ પરથી કોઈ ચલો એમ પરથી ઉપાડો, બીજા દિવસે 3% ઉપર જ પકવાના હતા. એ એક પીરિયડ હતો 2003 થી 2007 નું. તમારે ત્યારે તમને શું જોતું હતું ખબર ને? ડેરી નાખો, 10 લાખ રૂપિયા નાખો. क्या आपने को क्या ब्रोकर देगा? ट्रेडर्स, वी आर ट्रेडर्स, तो हमारी ओपन लिमिट. ब्रोकर मार्जिन भरतो है, તમને ટેન્શન ન હોય. ચલો ઉપાડો, બીજા દિવસે 3-4% ઉપર બની ગયા બધા કરોડ 2 જ વર્ષમાં. પછી આવ્યો 2007. નીચલી સર્કિટ બજાર ને ઉપલી સર્કિટ માણસ ને ઉડી ગયા. એક ટાઈમ હતો 1994 થી કરીને 2000 નો. કેટલા વર્ષ હતા? 94 થી 6 વર્ષ. 6 વર્ષમાં ઘણા ટ્રેડર્સ હતા ઈ બ્રોકર બની ગયા. અને જે બ્રોકર હતા ને ઈ તો
મિલિયનિયર બિલિયનિયર બની ગયા કે જેની પાસે 10 લાખ રૂપિયા હતા ને એ 100 કરોડના માલિક બની ગયા. કેવી રીતે? તારે બદલા સિસ્ટમ ચાલતી હતી. વિપ્રો બીએસસી માં અને એનએસસી માં 300 ફરક થતો હતો. અહીંયા લો ને અહીંયા વેચી લો, તમે કાંઈ નથી. શુક્રવારે અહીંયા બદલો કરો, મંગળવારે અહીંયા બદલો કરો. રૂપિયા લગાડવાની જરૂર નથી. અહીંયાથી લીધો અહીંયા વેચી. શું કહેવાય એની કન્સેપ્ટ? આર્બિટ્રેજ. ધૂમ રૂપિયા હતા. એટલા રૂપિયા હતા કે માણસ 10% બ્રોકર બેસાડી દે ને તો એ મહિનાના 2-3 લાખ રૂપિયા લઈ જતો હતો આરામથી. વટ 3-4 થાય એટલે તો आज का जाना नहीं, आज तो मेरे को ही नहीं जाना है, मैं जा रहा हूँ अभी. એટલે એક ટાઈમ હતો 6 વર્ષનો. એના પછી આ એક ટાઈમ આવ્યો 3 વર્ષનો. કાંઈ પણ સ્ટોક લો ઉપર, કોઈ પણ સ્ટોક લો ઉપર. કાંઈ જોવાની સમજવાની બજારને જરૂરત જ નહોતી. અને એના પછી જે નીકળી ગયા ને એ સારું કર્યું. જે નથી નીકળ્યા એ પછી અમુરા નીકળી ગયા. સમજમાં આવ્યું? હવે છે નોલેજ નો ટાઈમ. હવે તમે નોલેજ વગર ઓપરેટર નથી બજારમાં. એક જ ઓપરેટર, એક જ. છે ને 20 બજારમાં એક ही गुंडा होना जरूर में शाहरुख खान. कई पिक्चर हर टीम में एक ही गुंडा रहता है पर ये टीम का गुंडा में हूँ. यस હેરોલો હતું ને હોકી વાળું, ભૂલી બહુ આવ્યો. એવી રીતે હવે એફઆઈઆઈ છે. ખાલી એફઆઈઆઈ જેમ માર્કેટને ફરાવે છે એમ ફરે. પણ આપણા ચલો 10 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા હોય છે, એ લોકોના 2000 કરોડ 3000 કરોડ હોય છે. એટલે કે કોઈ પણ દિવસ બજાર ગેપમાં અચાનક નથી ખુલતી અને અચાનક ડાઉન નથી થતી અને અચાનક ઉપર નથી થતી. એક વાત માઇન્ડમાં રાખો, કેમ કે આપણા રૂપિયા કેટલા છે અને એની સામે એ લોકોના રૂપિયા કેટલા છે. બજારને તમે હલાવી શકવાના છો? એ લોકો હલાવે છે ને. તો જ્યારે એ લોકો હલાવે છે ત્યારે એ લોકો પ્રોપર વેથી જ હલાવે. એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમને તમે ફોલો કરો તો તમે એફઆઈઆઈ સાથે ટ્રેડ કરી શકશો. અધરવાઇઝ તમે તમારા ટ્રેડ કરશો અને એફઆઈઆઈ બજારમાં કેટલા લોકો છે જે કમાવીને નીકળે છે, તો સક્સેસ રેશિયો છે ફક્ત 5%. એક એફઆઈઆઈ આવશે, એક બ્રોકર આવશે, એક ડીઆઈઆઈ આવશે, એક એડવાઇઝર આવશે. ले लो 5000 फीस मेरे को देना, कमाई दे लो तुम. बाकी જે ટ્રેડિંગ કરવા હોય છે ને એ નથી કમાવાનું. एक्चुअली ट्रेडर એ છે જે પોતાનું ઘર ટ્રેડિંગ પર ચલાવે છે અને સ્ટોક માર્કેટ. જ્યારે આટલું કોન્ફિડન્સ આવી જાય ને પછી બજાર ચાલે છે. એટલું કોન્ફિડન્સ ક્યારે આવે? જ્યારે તમે શીખો છો. અને એક વાત હું કહું છું તમને શ્યોરલી લખી રાખો કે બજાર કોઈ દિવસ અચાનક ગેપ ડાઉન અને ગેપ અપ નથી કરતી. ચાલતા પહેલા સિગ્નલ આપે છે, વેચતા પહેલા સિગ્નલ આપે છે કે ભાઈ હવે હું જઈ રહી છું નીચે, હવે હું જઈ રહી છું ઉપર. તમારે શું કરવાનું છે? ખાલી સમજવાનું છે, શીખવાનું છે. આટલી વસ્તુ અને આટલી વસ્તુ કરવા માટે તમને બજારને 20 મિનિટ આપવાના છે. કેટલી? 20. પણ એ 20 મિનિટ પહેલા આ સિસ્ટમને સમજવા માટે તમારે જોગી બની જવું પડશે. બજારમાં રૂપિયા ઘણા છે અને 60,000 ની ઇન્વેસ્ટમેન્ટ પર 40,000 આજકાલ ક્યાંય નથી મળતું. દુકાનનું ભાડું જ 20,000. એના પછી તમે એના પર ઇન્વેસ્ટમેન્ટ કરો, 10-15 લાખનો તો માલ ભરશો. માણસોનો પગાર, મિલિટરી, અગર ધંધો કરવા જઈએ અને એના પછી તમે આમ કરશો બધું તો તમને ખબર પડશે હા ભાઈ આટલું કમાયું. તો શું કમાયું? આના કરતાં તો આટલા રૂપિયા મેં વ્યાજ પર મૂકી દીધા તો સારું થાય. આજકાલ બધી દુકાનવાળા એટલે તો આપે છે ભાડા પર.
ભાડા પર હોય હું તો કમાઈ નથી શકતો, તું કમા. ભાડાની કિંમત કેટલી? 35,000. તો આજકાલ તમને ફ્લેટ લેવો હોય તો લેવો કે ના, કે ભાડા પર લો એ વધારે સારું? તમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા હોય ને 60 લાખનું ફ્લેટ લો, અત્યારે અહીંયા 1 BHK 74 લાખમાં મળે છે, અને એનું રેન્ટ કેટલું આવશે? 20,000. અને 74 લાખ રૂપિયા તમે FD બનાવો, 8% પણ ગણો તો કેટલું આવશે? 5%. પ્રોપર્ટીના રેટ વધી જાય ને ટાઈમની સાથે. સપોઝ ફ્લેટ લીધું અને 5 વર્ષ પછી સપોઝ વધી ગયા ભાવ, 2 કરોડ યા 3 કરોડ થઈ ગયા, એ ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ શ્યોરિટી નથી ને, એમાં બી શ્યોરિટી નથી. Surety છે ને, પ્રોપર્ટીના ભાવ વધવાના છે. જરૂરી નથી. હવે એ હમણાં વધી ગયો તો વધી ગયો, જરૂરી થોડી કે ફ્યુચરમાં વધી જશે. હવે પ્રોપર્ટીમાં એટલું બધું રિટર્ન મેળવવું બી ઈઝી નથી, કારણ કે જે સ્ટેમ્પ ડ્યુટી ને ટેક્સીસ લાગે છે અને દલાલીને એ બધું કર્યા પછી એટલો બધો લોકો નહીં દે. છેલ્લા 4 વર્ષથી કે છેલ્લા 3 વર્ષથી અહીંયા અમારી ત્યાં કણાકીવાળો બિલ્ડિંગ બનાવી રહ્યો છે, 12,500 ના ભાવ રાખી દીધો છે. હા હમણાં ઉતરી ગયા. શું કરે? 5 વર્ષે કેવી રીતે ભાવ વધશે? તો પછી આપણને એક જ રસ્તો બચે છે, બજારમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરો જ, પ્રોપર્ટીમાં કે ગમે તે, પણ રૂપિયા કમાવા માટે અગર ટ્રેડર બનવું છે તો તમારે માર્કેટને શીખવી પડશે, સમજવી પડશે, અને બહુ જ પ્રોપર વેમાં. અધરવાઇઝ તો બજારમાં આવવું બેકાર છે. એક જ કામ કરી શકીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ. અને ઇન્વેસ્ટમેન્ટમાં શું રહે છે? કઈ કંપની સારી છે એ આપણા હાથમાં આવતી જ નથી. અને આ સાહેબે કીધું એ ઊંધું કરું. ઊંધું કરવા માટે પણ કોન્ફિડન્સ જોઈએ ને. તમારા મનમાં વિચાર આવે કે ભાઈ હા SBI લેવાનો છે, ત્યારે વેચી દેવાનો. પણ બાજુવાળો આપણે કરવા જ ન દે. અરે રિઝલ્ટ એ ઓએ NPA खराब दिखाएगा, सब बैंक तो जा रही है, इसका भी खराबी आएगा. देख कैनेरा बैंक 4% तो गिर गया है. અને આવે કે આને તો કઈ કર્યું જ નહીં, આ સાલ 202 નો ભાવ આવી ગયો. और उसने बोला था बेचने का, मेरे मन में भी आया बेचूं, ઊંધા ગયા. પણ કરી શકો ને? સાચું કહેજો, તમે તો ટ્રેડર. એટલે હું તો આજ સુધી નથી કરી શકતો. ઊંધું મનમાં લેવાનો વિચાર આવે તો લઈ જ લઉં છું, વેચવાનો વિચાર આવે તો વેચી જ લઉં છું. તો ભાઈ બજારમાં કમાવીશું કેવી રીતે? તમે એક સિસ્ટમ તો આપો. સિસ્ટમ છે અમારી પાસે એટલે કે આપણે ફોલો નથી કરતા. અમુક સિસ્ટમ બહુ મસ્ત છે. એકચ્યુઅલીમાં બજારમાં રૂપિયા કમાવા હોય ને તમે આ સિસ્ટમને ફોલો કરો, રૂપિયા મળે. હું કમાવું છું એટલા માટે હું તમને કહું છું, અધરવાઇઝ હું કોઈને કહેતું નથી. કે હું જ નથી કમાવી શકતો તો હું તમને શું કહું? રાઈટ. અને શાંતિથી રૂપિયા મળે છે. 6 કલાકની બજાર રહી જ નથી હવે. પહેલી વાર એક ટાઈમ હતો એ 6 કલાક તમે બેઠા હો ને તો 6 કલાકનું રિટર્ન મળતું હતું. આજકાલ તમે 6 કલાક બજારમાં બેસો ને એટલે આપણે ડોનેટ કરીએ છીએ. આપણે કહીએ કે સંસ્થાવાળા આવે ને ભાઈ લખાવો ને પૈસા નથી. કેમ? અમારી સંસ્થા તો ત્યાં છે, રોજ 3,000 આપીએ છીએ, 5,000 આપીએ છીએ. આ મહિને તો ઘણા આપીએ પાછા. હવે ઉપરમાં ચાલુ થશે મારું શું છે એ જોઈએ. નથી તો એક જે મેં સિસ્ટમ બનાવી છે FIA સાથે ઘણા વર્ષોથી એના પર મેં વર્ક કર્યું.
એટલે કે 2000ની સાલથી હું બજારમાં 16 વર્ષ સુધી, અને 2000ના સાલથી મેં કાંઈ બીજું કામ નથી કર્યું. 1996માં ગ્રેજ્યુએટ થયો, 4 વર્ષ નોકરી કરી, પછી લાગ્યું ચાલો આ લાઈફ તો બેકાર છે. સવારના 7 વાગે નીકળું છું, રાતના 9 વાગે આવું છું, ને ત્યારે તો પગાર હતો કંઈ 4000, 5000, 8000. શું કરીએ? બહુ ઇઝી બી હતો ત્યારે તો. મેં જેમ કીધું આર્બિટ્રેજ, આ તે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા માર્કેટમાં, ઘણા રૂપિયા આવતા હતા. પણ એના વચ્ચે અમે એક પ્રોપર વે ગોતતા હતા કે આમાં એક રસ્તો તો હશે જેનાથી આપણે શ્યોર ઇન્કમ કરી શકીએ અને શાંતિથી રહી શકીએ. રૂપિયા તો જબરજસ્ત આવે છે બજારમાં, અને તારે ટાઈમ પણ હતો, ઇન્વેસ્ટમેન્ટ પણ હતી, તો આ થઈ શક્યું છે. અને એની વચ્ચે મેં પોતે પણ રૂપિયા ઘણા જોયા છે. આમને એમ નથી હોતું કે કોઈ વ્યક્તિ એવું હશે જ નહીં બજારમાં જેને રૂપિયા નહીં તોડ્યા. અને જો કોઈ કહે કે અરે મેં રૂપિયા તોડ્યા જ નથી, એટલે સમજી જવાનું કે હા ભાઈ રૂપિયા નથી તોડ્યા એટલે કંઈક તો લોચો છે. એટલે મેં પણ ઘણા રૂપિયા તોડ્યા છે. એના પછી એક સરસ સિસ્ટમમાં અમે અપડેટ કરી. મારો ભાઈ સીએ છે, બીજા નંબર, અમે બધા 5 ભાઈ. તો ચાર્ટ બધા કહેતા હતા ચાર્ટમાંથી. હવે કેટલા વ્યક્તિ તો કે ભાઈ અમે લઈએ ને ચાર્ટ એટલે શું? આપણે લઈએ ત્યારે તો ચાર્ટ બને છે, આપણે વેચીએ ત્યારે ચાર્ટ બને છે. પણ એવું નથી હોતું સાહેબ. આપણા લેવાથી અને આપણા વેચવાથી ચાર્ટ નથી બનતો. આપણે તો લઈએ ને તો બજાર ઉપર જ જાય છે એવું હોય છે, અને આપણે વેચીએ તો બજાર નીચે જ જાય છે એવું હોય છે. 10માંથી 9 વ્યક્તિઓ એવા હોય છે ને કે પોતાની જાતે પનોતી જ સમજતો હોય છે, અને બાજુવાળો એનો લાભ નથી ઉપાડી શકતો. બાકી એ છે હું વેચું ને એટલે બજાર ઉપર જ જાય, લોહી પીવા જતું. અને જેવું મેં લીધું ને કે અહીંયાથી સારું લાગે એટલે બજાર નીચે જ જાય. સારું કરું શું? એટલે બધા સાથે થાય છે. એમાં થાય છે કે નહીં? ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ આપણે કરીએ તો ભાઈ છેલ્લે શું થાય છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો એટલા માટે કરેલું કે મારી પાસે થોડીક ટાઈમ માટે જ રૂપિયા હતા. 100 રૂપિયામાં લીધેલો 70 રૂપિયા થઈ ગયો, 60 રૂપિયા થઈ ગયો. છેલ્લા 4 મહિનાથી તો ચાલતો નથી. આ બીજેપી આવ્યું, સારું થયું. હવે 100 રૂપિયા આવ્યો, ચલો હવે તો ભાવ વધશે જ, 110, 120. આપણે તો 150 નો ટાર્ગેટ ઓલાએ આપેલું, હું તો 130 માં જ નીકળી જઈશ. 100 રૂપિયા થયો ને પછી રિવર્સ માર્યું, પાછો 80 રૂપિયા થઈ ગયો. આપણે બજાર કમાવા નહીં દે. અને જેવો 100 રૂપિયા આવ્યો, 100 રૂપિયા પણ નહીં, 99 રૂપિયા 50 પૈસામાં તું સોદો ભરાયો, વેચાઈ ગયો, ખબર પડી ઈ જ દિવસે 104 થઈ ગયો. અરે આ માલ તો હતો મારી પાસે. કે હવે આપણે જોવાનું નહીં, 2-3 દિવસ થઈ જોઈએ ને ભાઈ આ સ્ક્રીન 130 નો ભાવ, હું જ બનાવતી. 4 મહિના સાચવીને રહી ગયા, ભાવ આવ્યો ત્યારે જ વેચવાનું મળ્યું. તો એવું બધું નથી બજારમાં. એક પ્રોપર વે હોય છે, એક ટાઈમ ચેનલ હોય છે, અને એને આપણે ફોલો કરીએ છીએ ને તો બજારમાંથી ઘણા રૂપિયા મળે છે, અને પરફેક્ટ રૂપિયા મળે છે. કેન્ડલ સ્ટિક બહુ જૂનું છે. ત્યાં પેટર્ન્સ ને જે બને છે ને બહુ જૂની છે, અને આખું વર્લ્ડ જ્યારે એને ફોલો કરતું હોય ને ત્યારે એમાં સક્સેસ મળે છે. બજારમાં અને ઘરમાં બંને સેમ જ છે. પપ્પા આપણા કે આપણે એને માનીએ, એટલે આપણા છોકરા આપણી વાત માને, અને એના છોકરા એની વાત માને. બરાબર? એક ટ્રેન્ડ છે. એટલે કે જે ગામનો પ્રમુખ હોય એ બોલે અને એને આખું ગામ ફોલો કરતો, તો જ એક વસ્તુ બની શકે છે, અને તો જ એ પ્રોપર વેમાં આગળ જઈ શકે છે. અધરવાઇઝ પોસિબલ નથી. તો આ જે કેન્ડલસ્ટિકની પેટર્ન્સ છે ને ત્યાં તો એ લોકોને ખબર નહીં હોય જ્યારે બનાવી હશે ને ત્યારે કે આને કેન્ડલસ્ટિક કહેવાતી હશે. એ રાઈસના વેપારીઓ, જાપાનવાળાઓ ભાવ લખતા હોય,
આજે વધ્યું આજે ઘટ્યું એના પછી પછી પ્રોપર વેમાં એક પેટર્ન બનાવી, આવું આવું થાય તો વેચવાનું, આવું આવું થાય તો લેવાનું, અને એને હવે બધા ફોલો કરે છે. ગૂગલ પર સર્ચ મારશો ને તો 2,45,000 સર્ચ મળશે તમને. કેન્ડલ સ્ટિક ખાલી લખશો ને ત્યાં કેન્ડલસ્ટિક એમાં ઘણી બધી પેટર્ન્સ લખશો ને કેન્ડલ સ્ટિક પેટર્ન એટલે એટલા જ સર્ચ મળશે માત્ર 2,42,000 અથવા એનાથી ઓછું ફિક્સ. તો હું આ વસ્તુ શીખવાડું છું અહીંયા, અને આખી બજારમાં જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ છે જે આ શીખવાડે છે પ્રોપર ફલાણું કીધું એના કરતાં અલગ એક જ વસ્તુ હું આપું છું, ગેરંટી. અને શેર બજારમાં ગેરંટી આપવાની એ બહુ મોટી વસ્તુ છે. તમે ક્યાં પણ જાઓ, ગમે એ ઠેકાણે જાઓ, તમને કોઈ એમ કહે કે ચલો હું તમારી સાથે ટ્રેડ કરીશ અને તમને કમાવી આપીશ, એક વ્યક્તિ એવું મળે હું તમારી સાથે ટ્રેડ કરીશ અને તમને કમાવી આપીશ. કેટલું ઇન્વેસ્ટમેન્ટ? 60. કેટલું રિટર્ન? એટલે પર ડે 2,000 થયા. 20 દિવસ માર્કેટ ચાલુ હોય છે, સેટરડે સન્ડે ક્લોઝ, રજાના દિવસે ક્લોઝ, તો ઓવરઓલ 20 દિવસ થાય છે. અને રોજની શ્યોર ઇન્કમ 2,000 100% શ્યોર. કોઈ નહીં આપે, લખી લો. તમારી પાસે ટીપ વાળા નહીં આપે, તમે ક્યાં પણ જશો કોઈ પણ બ્રોકર પાસે જાઓ, શેરખાન વાળો આજે હું તમને વાત કરું છું એ વસ્તુ શીખવાડે છે 1 લાખ રૂપિયા લઈ, પણ તમે એને પૂછશો ને કે ભાઈ ગેરંટી આ વસ્તુ શીખ્યા પછી કમાવી શકીશ કે, તો એ તમને જવાબ નહીં. સાથે 1 લાખ રૂપિયા લઈ એક બેચ મળ્યું. મોતીલાલ ઓસવાલ, નોલેજ ફર્સ્ટ. બાય રાઈટ સ્વીટ લોઅર પટેલનું ઓફિસ છે સિસ્ટમમાં, શીખવાડે છે સિસ્ટમ. 50,000 રૂપિયા લે છે. પરમ દિવસે ગયેલો ભાઈ શીખવું છે મને, સાચે ગયેલો भाई ऐसा है ना कि हम आपको सिखा सकते हैं, ગેરંટી નથી આપતા. જે વસ્તુ ગેરંટી વગરની છે એની હું ગેરંટી આપું છું, અને આ જે શીખવાડું છું એનો કોસ્ટ સ્લાઇડ્સ કરતા હતા. એના પછીની સ્લાઇડ્સ પર હિસ્ટ્રી ચાર્ટ, લાઈવ ટ્રેડિંગ. અમે તમારી સાથે ટ્રેડિંગ કરીશું. કોઈ વાતનો ડર નથી, કોઈ વાત હવામાં નથી, રૂપિયા લેવાની કોઈ વસ્તુ જ નથી આમાં. આ જે છે એની મને જરૂરત નથી, કેમ કે હું પોતે ટ્રેડિંગ કરું છું, હું કમાઉં છું. પણ જો આ તમે મને નહીં આપો ને તો તમે કમાવી નહીં શકો. 2 રીઝન છે. જે હું તમને સિસ્ટમ શીખવાડવાનો છું ને એ ગૂગલ પર મળે છે. એકવાર ટ્રાય કરેલી. કોણે ટ્રાય કરેલી? બિચારાનો અંગૂઠો વયો ગયો. એકલવ્ય ગુરુ નહોતા બનાવ્યા, મૂર્તિ દીધેલી. શીખ્યો, ઘણો શીખ્યો. જ્યારે એને ખબર પડી કે ચલો આ તો અર્જુનથી આગળ જવા વાળો હતો, સાહેબનો અંગૂઠો વયો. તો સેમ સિસ્ટમ થઈ ગઈ છે. ગૂગલ પર તમને મળશે બધું જ, પણ ગુરુ વગરનું જ્ઞાન એટલે
એના આગળનો અને પાછળનો જવાબ તમને નહીં મળી શકે. એક સિસ્ટમ આપણે શીખીએ ને એના પછી ઘણા સવાલ ઉઠે કે આનું આમ થાય તો શું, આમ થાય તો શું. તે બધા જવાબ ગૂગલ પર નથી મળતા. લાઈફ ટાઈમ સપોર્ટ 60 વર્ષ સુધી તમે ટ્રેડિંગ કરશો ને, 60 વર્ષ સુધી હર મહિને 40,000 કમાવાની ગેરંટી. ખાલી તમારે જ્યારે પણ ટ્રેડ લો મને મેસેજ કરો કે આ આવું છે, લઉં કે ના. ગમે ત્યારે 40,000 કમાવી આપવાની ગેરંટી મારી. 40,000 કમાવાની શક્તિ તમારે લગાડવાની. હા, જો આ જે છે બેંક નિફ્ટી છે. ખબર પડે છે આમાં? હિસ્ટ્રી બની ગઈ છે. પણ આ લાસ્ટ કેન્ડલ આના પછી શું થશે? હિસ્ટ્રી કેટલી ઈઝી હોય. અહીંયા લીધું હોત, અહીંયા ઉપર વહી ગયું. અહીંયા વેચ્યું હોત ને, આ અહીંયા કવર થઈ જાય. મસ્ત લાગે ને? અરે ગાળો તો દો. હવે આ બધું શું બતાવો છો? આ તો અમને ખબર છે થઈ ગયું. પણ અહીંયા શું? તો હું આ વસ્તુ શીખવાડું છું, આ નથી શીખવાડતો. આ જોઈને કઈ મતલબ નથી. આના પછી શું થશે ઈ તમને કોણ કહેશે? આ જે હરેક કેન્ડલ છે ને એની એક લેંગ્વેજ છે. એ લેંગ્વેજ તમને શીખવાડવાનું કામ હું કરું છું. એટલે હું તમને કહું છું કે એક રૂમમાં તમને પૂરી દઈએ, તમારી પાસે સીએનબીસી લઈ લઈએ, ફોન લઈ લઈએ, તમારા સંપર્કમાં કોઈ ન હોય, ફક્ત ઇન્ટરનેટ હોય અને ટ્રેડિંગ એકાઉન્ટ હોય. ટ્રેડિંગ એકાઉન્ટમાં 60,000 રૂપિયા હોય અને તમે જ્યારે 3:30 વાગે બહાર નીકળો ને ત્યારે તમારી પાસે ઓછામાં ઓછા, આ જે 2,000ની વાત કરું છું ને એ ઓછામાં ઓછા મિનિમમ અમાઉન્ટ છે. 2,000 રૂપિયા લઈને તમે બહાર આવો. 2,000 એટલે નેટ બ્રોકરેજ બધું કાઢવી. આના દેખાય છે? આના પછીની પાછળનો જવાબ છે. આના પછી શું? હવે અહીંયા જે આ રેડ કેન્ડલ બની એના પછી આ બાય કેવી રીતે આવ્યું? નીચે કેમ ન ગયું? આપણને બે વસ્તુ ખબર છે. ગ્રીન કેન્ડલ થઈ એટલે બાય, રેડ કેન્ડલ થઈ એટલે સેલ. સિમ્પલ. ચાર્ટ વાળા આવશે 45,000 રૂપિયા ચાર્ટના લે છે. સોફ્ટવેર આપે ને આપણને તો, અને એક સિસ્ટમ એ લોકોની અંદર નાખી જાય. સર ग्रीन कैंडल होगी ना तो बाय कर देना, रेड कैंडल होगी ना तो सेल कर देना. सिंपल, बहुत इजी है ट्रेडिंग करना. तो आप तो 45,000 मुझे दो, आप मैं आपको सॉफ्टवेयर लगा के देता हूँ, फिर आपको तो कुछ करना ही नहीं है. जैसे इधर ग्रीन कैंडल हुई तो आप बाय कर दो, आप सक्सेस जाओगे. फिर रेड कैंडल हुई तो सेल कर दो. हाँ, उसके सिवा क्या? एक मूविंग एवरेज रहती है, आपको पता है? आपको तो पता होगा. मूविंग एवरेज रहती है, आपको भी पता होगा. इन्वेस्टर है, सबको पता होगा. ये नॉलेज है जनरल. मूविंग एवरेज ये फलाना दिखा. इस मूविंग एवरेज के नीचे गई ना तो सेल कर देना, आपको 100% पैसा मिलेगा. और એવું થાય છે ખરું? એક્સપિરિયન્સ થયું કે મૂવિંગ એવરેજ નીચે ગઈ ને આપણે વેચી દીધી તો મારે રૂપિયા મળે? नहीं यार, 100 अरे हर एक बार મળે. કોક વાર મળે ને કોક વાર ન મળે. તમે ટ્રેડર ના રહો. આજની ટ્રેડર છો ઇટ મીન્સ કે કમાવો છો. મળે કે ના મળે? મળે છે. આની પછી શું થયું છે એની સ્ટોરી હોય છે આખી, કે આવું કેમ થયું ને અહીંયા કેમ વધ્યું.
આજકાલ બજારમાં એક જ ઓપરેટર છે એફઆઈઆઈ, અને તમે રૂપિયા ત્યારે જ કમાવી શકો જ્યારે એફઆઈઆઈ સાથે ચાલે. તમને હું આગળ જતો હોઉં અને તમને મારા બૂટ તોડવા હોય તો શું કરશો? તમે મારી સ્પીડ પર ચાલશો કે મારા પગલે પગલે ચાલશો? મેં બૂટ પહેર્યા છે ને આ ચાલી રહ્યું છે તો શું કરવાનું છે તમારે? તમારે એક્ઝેક્ટ જ્યાં મારો પગ પડે છે ત્યાં તમારે તમારો પગ મૂકવાનો છે. મારો પગ પડ્યો ત્યાં તમારે તમારો પગ મૂકવાનો છે, અને પછી એક પગ મારા કરતા સ્પીડમાં મૂકવાનો છે. એટલે જેવો હું પગ મૂકીશ તમારો પગ એના પર પડશે, અને જેવો હું પગ ઉપાડીશ એટલે મારા બૂટ તૂટી જશે. 100% કન્ફર્મ છે? તૂટી જશે કે નહીં? આપણે સ્લીપર પહેર્યા તો સ્લીપરનું નીકળી જાય. તો બસ તો આપણે એફઆઈઆઈ સાથે જ કરવાનું છે. અત્યારે બજારમાં ઓપરેટર કોઈ નથી ને આપણી સાથે કોઈ આવવાનું નથી. આપણું લેવલ જ નથી કે ભાઈ ચલો મેરે કો ઓપરેટર મિલ ગયા, અભી મેં કરોડપતિ બન ગયા. કરોડપતિ બનશો પણ કોની સાથે લઈને? એફઆઈઆઈ સાથે લઈને. તો એફઆઈઆઈ સાથે વાત કેવી રીતે થાય? એના તો કોઈ મોબાઈલ નંબર નથી, કોન્ટેક્ટ નથી, ઊભો નહીં રાખતે આપણે. એટલે મને તો નથી રાખતું. તો એની સિસ્ટમ છે. મુખ્યમંત્રીને મળવું હોય તો પહેલા કોને મળવું પડે? અને પછી પીએને મળે પછી મુખ્યમંત્રીને મળવાની જરૂર પડે ખરી? એ જ બધું પતાવી દે આપણને. હા કે નહીં? બરાબર. આપણું જે કામ કરવાનું છે એ તો એ જ કરી દેવાનું છે. તો હવે ઠંડ યાદ છે કાવેરી પણ વચ્ચે કાવ્યાની તો આપણે આપતા જમીન મળી. Three Idiots, રણછોડ. તો આપણે કાબિલ બનવાનું છે. બસ આ ખબર પડવી જોઈએ કે અહીંયા બાય છે, અને આ ખબર પડવી જોઈએ અહીંયા સેલ છે. પણ આ હિસ્ટ્રીનો જે ચાર્ટ છે ને એટલો ઇઝી હોય છે ને કે તમને કોઈ પણ અહીંયા આવીને બતાવી શકે છે. પણ જે લાસ્ટ પેનલ પછી શું થવાનું છે ને એ શીખવાની વસ્તુ છે. હિસ્ટ્રી ચાર્ટ શીખવાની વસ્તુ નથી. આ બધું થઈ ગયું છે સાહેબ. અહીંયા વેચ્યું જ ને, જો અહીંયા લેવા મળે તો અહીંયા. પણ અહીંયા કોણે કીધું વેચવાનું? મને ત્યારે કેમ ન કીધું? અમુક વર્ષ પહેલા તમે વકરાંગીમાં રૂપિયા નાખ્યા હોય તો 3.5 કરોડ મળત. તો આ ત્યારે કેવા આવતું ને ભાઈ કે આમાં લાખ રૂપિયા હે કે નહીં? અત્યારે કહીને શું મતલબ છે? હું આજે તમને કહું છું, એક ઉજાસ કરીને કંપની 22 એમાં રૂપિયા નાખ્યા, ડબલ રૂપિયા તો થશે જ એટલીસ્ટ. અત્યારે પાવર સેક્ટર માટે ગવર્મેન્ટ ઘણું કરી રહી છે, અને તમને એના પર વિશ્વાસ ન હોય ને તો એક લખી નાખો ટાટા પાવર. એ તો તમારો ફેવરેટ જ છે. 3 વર્ષ પછી કેટલા વેચશું ટાટા પાવર? 70 રૂપિયાની આસપાસ ચાલે. બોલો. હા બરાબર છે. હા હા 3 વર્ષ પછી આપણે વેચવું હોય તો કેટલામાં વેચીશું? અરે કોક એકદમ કોન્ફિડન્સથી જવાબ આપો ને. કા 70 માં વેચીશું, કા 60 માં વેચીશું, કાંઈક તો હશે ને. ઇન્વેસ્ટ કરશો ટાટા પાવરમાં 2019માં લગભગ 200 રૂપિયામાં તમે એને વેચશો. મારો મોબાઈલ નંબર તો અહીંયા લખેલું જ છે. નો વેચો ને તો તમારે ફોન કરવાનો કે શું ઉલ્લું બનાવી બેઠા લઈને રાખેલા. કરવા જેવું છે ને 70 રૂપિયાના 200 રૂપિયા કમ. નિફ્ટી એક હજી ફરાવ ને ભાઈ. આ જબરદસ્ત. અહીંથી ફરી અહીંયા આવી. આ જે લેંગ્વેજ છે ને તમને ખબર પડે છે? આમાં જુઓ, હરેક જ્યાં મેં ટીક કરી છે ને ત્યાં એક પેટર્ન બની છે. જ્યાં મેં ટીક કરી છે ને ત્યાં એક પેટર્ન બની છે. તમને એ પેટર્ન સમજતા આવડે છે? એ એક શીખવાની વસ્તુ છે. અને એના પછી છે ને કન્ફર્મ ટ્રેડ થાય છે.
એકચ્યુઅલીમાં કન્ફર્મ ટ્રેડ થાય છે, કોઈ હવામાં નહીં. એકદમ હું પોતે તમારી સાથે ટ્રેડિંગ કરીશ અગર તમે મારી સાથે રહેશો તો. અને બજારમાં ગેરંટી કોઈ આપે છે? એટલે મને તો 16 વર્ષનો અનુભવ છે, મને કોઈ ગેરંટી નથી આપતી. તમને કોઈ એવું વ્યક્તિ મળ્યું છે કે જે કે ચાલ આવ ટ્રેડિંગ કર મારી બાજુમાં બેસીને હું તને કમાવી આપીશ? કોઈ ના, હું કહું છું ને, બેસો મારી સાથે સાચે. કેટલા રૂપિયા લઈને? 60,000. ગેરંટી 3,000 રૂપિયા. 60,000 ના 60,000 પહેલે દિવસથી જ 3,000 મળી શકે છે ફ્રોમ ધી ફર્સ્ટ ડે. ફ્રોમ ઓનલી ફર્સ્ટ ડે. કેમ કે તમારી સાથે ટ્રેડિંગ તમે તો કરવાના જ નથી, હું કરવાનો છું. અને હું તો તમે એ વખતે સમજાવશો. હું તમને બધું સમજાવીશ પહેલા. જ્યારે તમે મારી સાથે જોડાશો ને ત્યારે હું તમને બધું સમજાવીશ. તમને 1 મહિના પછી તમને મારી જરૂર નહીં પડે, પણ હું તમારી સાથે જિંદગીભર ચોટીને રહીશ. હવે છે ને વોડાફોનનો કૂતરો, જ્યાં તું જાઓગે વહાં મેં હોઉંગા. એટલે તમારી કઈ ઓફિસમાં બોલ્ટ છે? હા, હું પોતે ટ્રેડિંગ કરું છું એટલે બોલ્ડ છું. પણ આની સાથે હું તમને કહું છું કે આ જે ક્લાસ કે છે, તમે કાંઈ પણ બોલો, હું મારી ઓફિસમાં નથી રહેતો, તમારા ઘરમાં આવીને રહેતો, તમારી ઓફિસમાં આવીને શીખવાડું. 2 રીઝન. એક, તમે મોકળા મને વાત કરી શકશો. બીજું, ઘર તમારું છે ને, તાળું મારીને ભાઈ લોસ થયો એટલે ના, એટલે એકદમ શાંતિથી વાત થઈ શકે, સરસ રીતે તમે સમજી શકો. કમ્ફર્ટેબલ ઝોન છે શું? તો તમારું ઘર અને તમારી ઓફિસ. એટલે મેં આ સિસ્ટમ અપનાવી છે. મારી ત્યાં ટ્રેડિંગ કરું છું, મારો ભાઈ મારી સાથે જોડાયેલો હોય છે, એ ટ્રેડિંગ કરે છે. જેમ મેં કીધું, અમે બધા 5 ભાઈઓ છીએ. ત્રીજો ભાઈ સીએ છે, તો એ પોતાની પ્રેક્ટિસ કરે છે, એ માર્કેટમાં જ છે, બીજું કામ કરે. ફક્ત સ્ક્રુટિનીના કેસ લે, નાના કેસ નથી. અને આ મારો 5મો ભાઈ અત્યારે બેઠો છે, એની દુકાન છે, લગને કરવાના છે, તો કોઈ તો બતાવે. હા છે. બસ તો આટલું જ મને કહેવું છે કે ભાઈ તમે છે ને જ્યારે પણ ટ્રેડ કરો ને, પ્લીઝ બીજાનું નહીં સાંભળો. છોકરી જોવા જઈએ આપણે, લગ્ન કરવાના હોય, અરે કોનું સાંભળીએ? આપણા દોસ્તાને તો લઈને જતા જ નથી. બાજુવાળાને પણ આપણે ત્યારે પૂછીશું નહીં, આપણે સિમ્પલ એ જ કે આપણું ડિસિઝન આપણું હોય છે. બીજા કોઈને આપણે ઇન્ટરફેર કોઈ પણ વસ્તુમાં નથી કરતા. આપણે સિમ્પલ એક વસ્તુ, ડ્રેસ ઓર કપડાં લેવા હોય તો આપણે બીજા ઓપિનિયન નથી માંગતા, ફક્ત આપણે ફોર્માલિટી માટે જોઈએ. આ કોટ કેવો લાગે છે? ઠીક છે, સારું લાગે છે. પહેરવો કોને મારે? મને સારું લાગે. ઓકે, આની ફેશન નથી, આપણે લઈ જઈએ. એવી રીતે આપણી લાઈફના હરેક ડિસિઝન આપણા હોય છે. તો માર્કેટમાં આપણે બીજાને પૂછીને શા માટે ડિસિઝન લેવાનું? એક વસ્તુ. બીજી વસ્તુ કે તમે કદી એવું કર્યું છે મેડિકલ સ્ટોરમાં જઈને કીધું છે કે 1 કિલો કાંદા દેના, કે ભાઈ શાકવાળા પાસેથી જઈને એમ કીધું કે ભાઈ એના સીધ દેના? પોસિબલ છે કે શાકવાળો શાક જ વેચવાનું છે. ચાલતા ચાલતા પડી ગયા, ફ્રેક્ચર આવ્યું. બાજુમાં આર્કિટેક્ટ કે એન્જિનિયરની જે ઓફિસ બિલ્ડિંગ બનાવે, ચાલ એની પહેલા અરે મેં ગઈ ગયા કહ્યું કે ડૉક્ટર પાસે જઈએ. સિમ્પલ, આપણને ખબર છે કે આપણે કોની પાસે જવું છે અને ક્યાંથી શું ટ્રીટમેન્ટ મળશે, પણ શેર બજારની વાત આવે ને ત્યારે ક્યાં લગતા છે બોલું કે નહીં? બસ, તો આ બધું બંધ કરો.
જ્યારે આ બધું બંધ કરશો ને ત્યારે આ બધું મળશે. શ્યોર ઇન્કમ જનરેટ. બીજી તમે અહીંયા આવ્યા છો એટલે બે વસ્તુ મેં કીધી. ટાટા પાવરમાં ઇન્વેસ્ટ કરજો, ઇન્વેસ્ટ કરજો તો સારું રિટર્ન મળશે. અને એસઆઈપી કોઈ પણ દોડડાયો આવીને કહે ને એક જ વસ્તુ લેવાની છે આપણે, અને એક જ વસ્તુ તમને કમાવીને આપશે જિંદગીમાં, નિફ્ટી 20. કોઈ પણ સ્ક્રિપ્ટની જ્યારે તમને ખબર જ નથી તો પછી એ હિસ્ટ્રી જોઈએ ખાલી કે ભાઈ આમાં આટલા રૂપિયા નાખ્યા તો આટલા બને, પણ એ બનવાના અને કરવામાં ઘણો ફરક છે. પણ નિફ્ટી 20માં તમે ગમે ત્યારે રૂપિયા કમાવી જ શકો છો, ભલે એમાં કોન્ફિડન્સ હોય કે ન હોય, પણ તમે નિફ્ટી 20માં કમાશો. અને તમે 100% કોન્ફિડન્સ હશે ને કે રિલાયન્સમાં, તેમાં નહીં કમાવી શકો. હિન્દુસ્તાન લીવર નહીં કમાવી શકો. 3 વર્ષમાં આઈટીસી ડબલ થવાની છે. અત્યારે શું ભાવ ચાલે છે? 625 નો ભાવ આવશે. તંબાકુ તો બંધ કર્યું. કોઈ પણ કરિયાણા વાળાની દુકાને ઉભા રહો, સનફિસ્ટ, ઘી, કોસ્મેટિક, ક્યાં જોઈશું, ક્યાં હતું? આનો ભાવ 600 રૂપિયા થશે. પણ તમને વિશ્વાસ છે? ઇન્વેસ્ટ કરતા થશે. અને બીજી એક વસ્તુ કહું તમને નિફ્ટી 20 ની, કોણ અહીંયા વ્યાજ પર રૂપિયા રાખવામાં ઇન્ટરેસ્ટ રાખે છે? 5-10 લાખ રૂપિયા વ્યાજ પર કરતા હોય ને માણસોના કરતા 1% મળતો હોય તો કોઈ શીખવાડતું નથી. આ હું તમને કહીશ, તમારે તો કરતા હશે. વ્યાજ પર વાણિયા ને વ્યાજે રૂપિયા ન હોય તો નિફ્ટી 20 નો એક નોટ છે અત્યારે 75 નો. જ્યારે તમે 750 નિફ્ટી 20 લઈ લેશો ને એ ટાઈમે નિફ્ટી અને નિફ્ટી 20 ની વચ્ચે 90 રૂપિયાનો ફરક રહે છે. હેજિંગ કરતા મહિનાનું વ્યાજ નીકળશે. 5,25,000 ની ઇન્વેસ્ટમેન્ટ પર 6,750 રૂપિયા હર મહિને મળશે. આરામ. વ્યાજનું વ્યાજ, ડિવિડન્ડનું ડિવિડન્ડ અને એપ્રિસિએશનનું એપ્રિસિએશન. ભાઈ हाँ फ्लैट लेना है कि क्या लेना है? नहीं तो अप्रिशिएशन वालों को स्टॉक चाहिए. इतना तो अप्रिसिएशन बताया वो कितना चाहिए? अगर फेसबुक के अमेज़न में शेयर्स बढ़ता था तो फ्लैट नहीं लो. फेसबुक या अमेज़न के ट्विटर में शेयर्स बढ़ता હશે ને OLX ના ये कंपनी છે બધી ફેસબુક ને એ લોકોના, તો એ લોકોના શેર લઈ લઈશ તો અહીંયા લિસ્ટેડ નથી. ના તો અહીંયા શું કરે છે? એ લોકોના મળે ને શેર. હું ત્યાં બેસી જાઉં. અરે બહુ મોટી વાત કરી છે ભાઈ. એમાં જ વિચારમાં જ અરે એ કોઈ દિવસ અહીંયા નહીં મળે. ના મળે. ફેસબુક ના શેર તને અહીંયા ક્યાંથી મળવાના? મને જરા આઈડિયા નથી, કાંઈ નથી ખબર, કાંઈ નથી ખબર. ફેસબુક લિસ્ટેડ છે તને ખબર છે? હા તો અહીંયા તો ભાઈ રીતે સર્ચ માર્યું મારું જોઈએ ને યાર. કાંઈ નથી ખબર. અહીંયા નહીં મળે તને, સાચે કહું છું. તો ભાઈ તું ઘરે નહીં લઈ શકે ને આ નહીં લઈ શકે, બે લોચા થઈ જાય. ને અમેઝોન પણ અહીંયા લિસ્ટેડ નહીં થાય થશે તો લાગે. જે પણ હોય તો આ વસ્તુ છે, આટલી વસ્તુ છે ને આ વસ્તુ આપણે કરવાની છે. બજારમાંથી કમાવું કોને કોને છે હવે? અને ટ્રેડિંગ કોને કોને કરવી છે? ના, ટ્રેડિંગ કરવા વાળાનો વર્ગ અલગ હોય છે, કેમ કે ટ્રેડિંગ કરવા વાળા છે ને એ બ્રોકરના ખાસ હોય. જે ટ્રેડિંગ કરતું હોય ને બ્રોકર એને 3 વાર ચાય આપે છે ને પહેલા તો એકવાર નાસ્તો આપતો હતો, હવે આઈડિયા નથી. કેમ કે એને બ્રોકરેજ આપે છે અને કમાવાળા એક જ ટ્રેડ કરે છે કે આ વ્યક્તિ સારો નથી, આ તો ઘરે રૂપિયા લઈ જાય છે, મને કાંઈ નથી આપતો. તો આટલો ફરક છે. તો તમે બધા અહીંયા આવ્યા, થેન્ક યુ. તમારો જે સમય તમારા માટે આપ્યો ને બહુ કાબિલે તારીફ છે. આટલા તડકામાં આવવું એ બહુ મોટી વસ્તુ છે. તો એક પાયું 20